આ વિડીયોમાં આપણે લીફ સ્પ્રિંગ વિશે ભણીશું. લીફ સ્પ્રિંગ કંઈક આવી રીતની હોય છે, તમે જોઈ જશે. ટ્રકની પાછળના જે વ્હીલ હોય છે તથા આગળના વ્હીલમાં પણ ઘણીવાર લગાવવામાં આવે છે. તો લીફ સ્પ્રિંગમાં શું હોય છે, તો એક પ્લેટ જ હોય છે. આ રીતની એક પ્લેટ હોય છે. તે એક પ્લેટની નીચે બીજી ઘણી પ્લેટ લગાડેલી હોય છે, બરાબર. સૌથી ઉપરની પ્લેટ હોય છે તેને આપણે મેઇન સ્પ્રિંગ કહીશું, અને સૌથી નીચેની જે બાકીની બધી પ્લેટ હોય છે તેને સપોર્ટેડ સ્પ્રિંગ કહીશું, બરાબર. હવે અહીં જો ડબલ્યુનો લોડ લાગતો હોય, બરાબર, મિડલમાં, તો આપણને ખબર છે સિમ્પલી સપોર્ટેડ બીમ મુજબ કે બંને લોડ આપણે હાફ થઈ જશે, બરાબર. એલ એની લેન્થ છે. હવે એક જે આ સ્ટીલની પ્લેટ છે તેનો આપણે ક્રોસ સેક્શન જોઈએ તો કંઈ આ રીતનો છે. બી એની વિડ્થ અને ટી એની થિકનેસ. હવે નંબર ઓફ ઓવરલેપિંગ પ્લેટ્સ હોય છે વિધાઉટ બોન્ડ બિટવીન ધેમ, એટલે બધી જે પ્લેટ છે તે એકબીજાથી સેપરેટ હોય છે, એટલે એકબીજાથી કંઈ ગુંદરથી ચોંટાડેલી નથી હોતી. ઇનિશિયલી બેન્ડ ટુ ધ સેમ રેડિયસ. હવે આ બધાને અત્યારે બેન્ડ કરેલું જ છે, બરાબર. તો એ જનરલી આ રીતની સ્ટ્રેટ નથી હોતી, બરાબર, બેન્ડ કરેલી જ હોય છે, અને એ બધાનું બેન્ડિંગ રેડિયસ જે હોય છે તે સેમ જ હોય છે, બરાબર. આ રીતે બધાની જે આ રેડિયસ હોય છે, બેન્ડિંગ રેડિયસ સેમ હોય છે. લોડેડ એટ એન્ડ્સ એન્ડ સપોર્ટેડ એટ સેન્ટર. એન્ડની ઉપર લોડિંગ લગાડેલું હોય છે અને સેન્ટરમાં સપોર્ટ કરેલું હોય છે. તો આપણે સેન્ટરમાં મેક્સિમમ બેન્ડિંગ મોમેન્ટ જોઈએ તો કેટલી આવશે? તો સેન્ટરની બેન્ડિંગ મોમેન્ટ જોઈએ આપણે તો W/2 × L/2. આ જે W/2 છે એને L/2 વડે મલ્ટીપ્લાય કરશું તો WL/4 આવશે. બેન્ડિંગ મોમેન્ટ રેઝિસ્ટ બાય ઈચ પ્લેટ. દરેક પ્લેટ દ્વારા કેટલી બેન્ડિંગ મોમેન્ટ રેઝિસ્ટ થશે? તો અહીં આપણે જોયું કે ટોટલ બેન્ડિંગ મોમેન્ટ કેટલી આવશે? WL/4. હવે દરેક પ્લેટ, કેમ કે n નંબર ઓફ પ્લેટ છે, તો દરેક પ્લેટ માટે આપણે બેન્ડિંગ મોમેન્ટ શોધવી હોય તો n વડે ભાગી કાઢ્યું છે, બરાબર, તો WL/4n. હવે આપણે બેન્ડિંગ મોમેન્ટ જનરલી શોધ્યું શા માટે? કેમ કે આપણને બેન્ડિંગ સ્ટ્રેસની જરૂર છે. બેન્ડિંગ સ્ટ્રેસનું સૂત્ર આપણે જાણીએ જ છે, M/Z. Z એટલે પણ તમને ખબર છે, I/Y. I મોમેન્ટ ઓફ ઇનર્શિયા, Y ડિસ્ટન્સ, બરાબર, સેન્ટર પ્લેનથી જેટલા ડિસ્ટન્સ તમારે શોધવું હોય તે ડિસ્ટન્સ. તો બેન્ડિંગ મોમેન્ટ આપણે શોધી લીધી, તે મેં મૂકી દીધી છે WL/4n. ઝેડની વાત કરીએ તો ઝેડ અહીં શોધ્યો છે, Z = I/Y. આપણે ક્રોસ સેક્શન લીધો B અને Tનો, તો થશે BT3/12, અને આ જે છે Y ડિસ્ટન્સ તે થશે T/2. તો છેદમાં T/2 તો BT²/6 થશે. અહીં ઝેડની વેલ્યુ મૂકી દીધી BT²/6. તો આ આપણે સોલ્વ કરશું તો 6 ઉપર જશે, 4 નીચે આવશે, 2 દુ 4, 42 6, તો 3/3 WL/n નીચે આવશે તો BT²n BT². તો જોઈ શકો છો લીફ સ્પ્રિંગ માટે મેક્સિમમ બેન્ડિંગ સ્ટ્રેસ કેટલો થશે? 3/2 WL/n BT². આ તમને કદાચ એક્ઝામમાં પૂછી શકે છે. જનરલી લીફ સ્પ્રિંગમાંથી તમને થિયોરેટિકલ ક્વેશ્ચન જ પૂછશે. હવે બેન્ડિંગ સ્ટ્રેસ તો આપણે શોધી કાઢ્યું, પરંતુ આપણે ડિફ્લેક્શન શોધવું હોય, બરાબર, છેડા ઉપર, તો મેક્સિમમ ડિફ્લેક્શન કેટલું થશે? મીન્સ કે જ્યારે લોડિંગ કરશું તો આ જે છેડો છે તે કેટલું મેક્સિમમ ડિફ્લેક્ટ થઈને નીચે આવી શકશે? તો આ સૂત્ર ડાયરેક્ટ યાદ રાખી લેજો. ડેલ્ટા મેક્સિમમ = 3/8 WL³ n BT³E, બરાબર, WL³ n BT³E. 3/8 WL³ n BT³E, બરાબર. તો આ બે સૂત્ર છે, એક સિગ્મા મેક્સિમમ અને બીજું ડેલ્ટા મેક્સિમમનું. ઓકે, જો આખી સ્પ્રિંગ છે, બરાબર, તેમાં જે ઉપરનો જે પહેલી જે લીફ છે, એટલે કે પહેલી મેટલની જે પ્લેટ છે તેને શું કહેવાય? મેઇન લીફ કહેવાય. MCQમાં પૂછાઈ શકે છે કે અપર મોસ્ટ લીફ, બરાબર, કે જેમાં આપણો આઈ, સ્પ્રિંગ આઈ આપેલી હોય છે, તો તેને મેઇન લીફ કહેવાય. બાકીની જે બધી છે તેને શું કહેવાય?
તે આપણે જોઈશું નીચે. હવે જે દરેક લીફ છે આઈરિયા બીજી આ તે બધી લીફના જે છેડા છે ને તેને આવી રીતના આઈ શેપ આપેલા હોય છે, બરાબર. ઓર્ડિનરીલી રાઉન્ડેડ કરેલા હોય છે અને જે લાસ્ટવાળા છે તેને સ્ક્વેર એન્ડ ટેપર્ડ કરેલા હોય છે. બધી જે સ્પ્રિંગ છે તેને એકબીજા સાથે કનેક્ટ કરેલી હોય છે, બરાબર. શાના વડે? સેન્ટર બોલ્ટ વડે. સેન્ટર બોલ્ટ વડે બધી સ્પ્રિંગને એકબીજા સાથે કનેક્ટ કરેલી હોય છે. યુ ક્લિપ્સનું ફંક્શન શું છે તે પણ આપણે નીચે જોઈશું, બરાબર. લીવ્સ હેલ્ડ ટુગેધર બાય, શાના વડે બધી લીવ્સને હેલ્ડ કરેલી હોય છે? તો બેન્ડ શ્રંક અથવા સેન્ટર બોલ્ટ વડે. શાના વડે? બેન્ડ શ્રંક અથવા સેન્ટર બોલ્ટ વડે. સેન્ટર બોલ્ટવાળો જે MCQ છે તે પૂછાઈ ગયો છે આગળ, તો બેન્ડ શ્રંકવાળો આ કદાચ MCQ પૂછાઈ શકે છે કે લીફ સ્પ્રિંગને શાના વડે એકબીજાની સાથે જોઈન્ટ કરેલી હોય છે અથવા એકબીજાની સાથે રાખવા માટે શાનો ઉપયોગ થાય છે? તો બેન્ડ શ્રંક અથવા સેન્ટર બોલ્ટ. બેન્ડ શ્રંકનો જ્યારે ઉપયોગ કરવાનો હોય છે ત્યારે આખી જે લીફ સ્પ્રિંગ છે તેની ઇક્વિવેલન્ટ લેન્થ કેવી રીતના શોધવાની છે? તો ઓવરઓલ લેન્થ ઓફ સ્પ્રિંગ માઇનસ વિડ્થ ઓફ બેન્ડ, બરાબર. આખી જે ઓવરઓલ લેન્થ હોય છે સ્પ્રિંગની તેમાંથી વિડ્થ ઓફ બેન્ડ તમે બાદ કરી દો તો તમને ઇક્વિવેલન્ટ લેન્થ મળી જાય. કયા કેસમાં? બેન્ડ શ્રંકના કેસમાં. હવે સેન્ટર બોલ્ટના કેસમાં શું થાય છે કે જ્યારે સેન્ટર બોલ્ટ તમે લગાવેલો હોય અને તમારે ઇક્વિવેલન્ટ લેન્થ શોધવાની હોય તો 2/3 ડિસ્ટન્સ બિટવીન સેન્ટર ઓફ યુ બોલ્ટ, સેન્ટર ઓફ યુ બોલ્ટ જે છે તેનાથી 2/3 ડિસ્ટન્સ તેને બાદ કરી દેવાનું હોય છે. શામાંથી? ઓવરઓલ લેન્થ ઓફ સ્પ્રિંગમાંથી. આમાં શું હતું? ઓવરઓલ લેન્થ ઓફ સ્પ્રિંગ માઇનસ વિડ્થ ઓફ બેન્ડ. તો આમાંની અંદર શું છે? ઓવરઓલ લેન્થ ઓફ સ્પ્રિંગ માઇનસ 2/3 ડિસ્ટન્સ બિટવીન સેન્ટર ઓફ યુ બોલ્ટ, બરાબર. જો બેન્ડ શ્રંક અને સેન્ટર બોલ્ટની મદદથી લીવ્સને એકબીજાની સાથે ટુગેધર રાખવામાં આવે છે. બેન્ડ શ્રંકનો યુઝ કરવામાં આવે છે ત્યારે ઇક્વિવેલન્ટ લેન્થ કેવી રીતના શોધવાની? સેન્ટર બોલ્ટનો યુઝ કરવામાં આવે ત્યારે ઇક્વિવેલન્ટ લેન્થ કેવી રીતના શોધવાની? જે સ્પ્રિંગ છે આખી જે લીફ સ્પ્રિંગ આપણી બની તે સ્પ્રિંગને એક્સેલ હાઉસિંગની સાથે કનેક્ટ કરવા એટલે કે ક્લેમ્પડ કરવામાં આવે છે. શાનાથી ક્લેમ્પ કરવામાં આવે છે? યુ બોલ્ટની મદદથી, બરાબર. તો અહીં તમને ત્રણ શબ્દ ખબર પડ્યા. કયા કયા? સેન્ટર બોલ્ટ, યુ બોલ્ટ અને બીજું બેન્ડ શ્રંક. આ બંનેનો યુઝ બધી લીવ્સને સાથે રાખવા માટે થાય છે. સ્પ્રિંગને આપણી જે આખી સ્પ્રિંગ છે તેને એક્સેલ હાઉસિંગની સાથે ક્લેમ્પ કરવા માટે યુ બોલ્ટનો ઉપયોગ થાય છે. તો આ બંને વસ્તુ ધ્યાન રાખજો તમે. યુ બોલ્ટ ક્યારે વપરાય છે? સેન્ટર બોલ્ટ અથવા બેન્ડ શ્રંક ક્યારે વપરાય છે? જે લોંગેસ્ટ લીફ હોય છે આના પણ MCQ પૂછાય છે. લોંગેસ્ટ લીફ હોય છે તેને મેઇન ઓર માસ્ટર લીફ કહેવાય છે. જ્યારે બીજી બધી જે કોઈ પણ લીફ હોય છે તેને કહેવાય ગ્રેજ્યુએટેડ લીવ્સ. આ જે મેઇન મોટી લીફ છે તેને કહેવાય મેઇન અથવા માસ્ટર લીફ. બાકીની જે બધી નીચે આવે છે તેને ગ્રેજ્યુએટેડ લીવ્સ કહેવાય છે. To prevent digging in adjacent leaves and is trimmed as the various shapes as in figure. મેં તમને ફિગરમાં બતાવ્યું ને કે કોઈકના આવી રીતના આઈ શેપ કરેલા હોય છે, કોઈકના રેક્ટેન્ગ્યુલર કટ કરેલા હોય છે. તો એ શાના માટે? ડિગિંગ એટલે કે એકબીજાની અંદર ઘૂસી નહીં જાય તેને પ્રિવેન્ટ કરવા માટે. જનરલી બહુ બધો લોડ હોય ને ત્યારે આવું થાય છે, બરાબર. તો એ ડિગિંગ પ્રિવેન્ટ કરવા માટે એન્ડને ટ્રીમ્ડ એટલે કે અલગ અલગ શેપમાં કાપવામાં આવે છે. હવે લીફ સ્પ્રિંગ જે છે તે કયા કયા લોડ કેરી કરે છે, બરાબર. તો પહેલું તો લેટરલ લોડ. લેટરલ લોડ એટલે ખબર ને તમને? આ જે છે સ્પ્રિંગ તેમાં આ જે ઉપરની તરફથી લોડ લાગે તેને કહેવાય લેટરલ લોડ. પછી બીજો એક આવે બ્રેક ટોર્ક. હવે આ જે છે આ એક્સેલ સાથે કનેક્ટ હોય છે.
જ્યારે એક્સલની સાથે અહીં બહારની તરફ ટાયર લગાવેલું હોય છે. જ્યારે ટાયરની ઉપર તમે બ્રેક લગાવો, બરાબર, બ્રેકિંગ, તો તમારું જે ટાયર છે તે કોઈ પણ આ ડાયરેક્શન અથવા આ ડાયરેક્શનમાં, ધારો કે આપણે આ ડાયરેક્શનમાં જતા છે, બરાબર, તમે બ્રેક એપ્લાય કરશો તો બ્રેક પેડ ફ્રિક્શન કરશે અને તમારા ટાયરને વિરુદ્ધ ડાયરેક્શનમાં ફોર્સ લગાડશે. આ ડાયરેક્શનમાં જતા હોય તો તમારા બ્રેક જે છે તે વિરુદ્ધ ડાયરેક્શનમાં ફોર્સ લગાડશે, બરાબર. અને વિરુદ્ધ ડાયરેક્શનમાં ફોર્સ લગાડશે એટલે તમારું જે ટાયર છે તે આ ડાયરેક્શનમાં ફોર્સ લગાડશે. એટલે કે તમારા ટાયરની ઉપર, જો તમારા ટાયરની ઉપર આ ડાયરેક્શનમાં ફ્રિક્શન ફોર્સ લાગશે તો તમારું વ્હીકલ જે છે તે ઊભું રહેશે, બરાબર. ધારો કે તમારું ટાયર એકદમ સ્ટોપ થઈ ગયું છે, એટલે કે આપણે સ્લીપિંગ કન્ડિશન જોઈએ તો એકદમ સ્ટોપ થઈ ગયું છે તમારું ટાયર, તો ટાયરની સાથે વ્હીકલ આ ડાયરેક્શનમાં જઈ રહ્યું છે, બરાબર. તો ટાયરની ઉપર આ ડાયરેક્શનમાં ફોર્સ લાગશે. તો હવે આ ડાયરેક્શનમાં ટાયરની ઉપર ફોર્સ લાગશે, એ જે ફોર્સ છે તે એક્સલ ઉપર લાગશે. એક્સલ ઉપર કઈ ડાયરેક્શનમાં? આ ડાયરેક્શનમાં ફરીથી ફોર્સ લાગશે. તો આ જે ફોર્સ છે અથવા આ ફોર્સના કારણે જે ટોર્ક ઉદ્ભવે છે એ ટોર્ક બ્રેકિંગ ટોર્ક કહેવાય ને. એ બ્રેકિંગ ટોર્કને પણ લીફ સ્પ્રિંગે જ સહન કરવાનો હોય છે. આ સ્પ્રિંગ સાથે અટેચ છે એટલે સ્પ્રિંગે જ એ વસ્તુ સહન કરવાની છે. પછી ડ્રાઇવિંગ ટોર્ક, એટલે કે તમે જ્યારે એક્સેલરેશન આપશો ત્યારે પણ સેમ વસ્તુ થશે. તમે આ જે ટાયર છે એક્સેલરેશન આપશો, આ ડાયરેક્શનમાં ફરશે, બરાબર. તો જ્યારે પણ વ્હીકલ આ ડાયરેક્શનમાં ફરશે એટલે કે આગળની તરફ જવાનું રહેશે અને તમારો જે ટાયર છે પાછળની તરફ જવાનું ટ્રાય કરશે અથવા આગળની તરફ જવાની ટ્રાય કરશે. તો એ ટોર્ક જે છે એ પણ તમારા લીફ સ્પ્રિંગે જ સહન કરવાનો છે. અને બીજો એક લોડ, શોક લોડ, એટલે અહીં જે ખાડા ટેકરા આવશે ત્યારે જે શોક લોગ લાગશે તે પણ લીફ સ્પ્રિંગ જ સહન કરશે. ઓકે, તો આમાં આપણે ઘણું બધું જોયું. જનરલી MCQ થતા હોય છે. સેન્ટર બોલ્ટ, યુ બોલ્ટ, બેન્ડ શરંખ, બરાબર. પછી આ કયો લોડ કેરી કરે છે લીફ સ્પ્રિંગ તેના પણ MCQ પૂછાય છે. બીજું શું પૂછાતું હોય છે? ઓકે, આમાં એક નવું છે કે આ ઇક્વિવેલન્ટ લેન્થવાળું કદાચ પૂછાઈ શકે બેન્ડ શરંખ અને સેન્ટર બોલ્ટમાં. પછી મેં તમને કીધું ને આ જે છે તે ટ્રીમ્ડ કરેલા હોય આ શેપમાં જોઈ શકો છો. સ્ક્વેર્ડ એન્ડ ટેપર, ઓર્ડિનરી રાઉન્ડ લેડ, પછી એગ શેપ્ડ. પછી એ કદાચ મેક્સિમમ ડિફ્લેક્શનનો એક્ઝામ્પલ પૂછી શકે છે અથવા મેક્સિમમ બેન્ડિંગ સ્ટ્રેસનો એક્ઝામ્પલ પૂછી શકે છે, બરાબર. તો આટલું છે લીફ સ્પ્રિંગની અંદર, બરાબર. હવે આપણે લીફ સ્પ્રિંગ જે હતી તે તો જોઈ લીધી. થીક એન્ડ થિન વોલ પ્રેશર વેસલ છે તે આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈએ.